નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવારનવાર લાવતા રહીએ છીએ। ત્યારે આજે મહત્વની અને અગત્યની વાતચીત એ કરવાની છે કે જે આપણે રાહ જોતા હતા એવા વસ્તુની, એટલે કે સનેડો ટ્રેક્ટરની, જેની સબસિડીની રાહ જોતા હતા, તો એ સબસિડી ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી છે। આ સબસિડી વાલા ખેડૂત મિત્રો ખેડૂત કૃષિ કલ્યાણ વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવેલી છે। તો એક સનેડો ટ્રેક્ટર દીઠ, એક ખેડૂત દીઠ કેટલી સબસિડી મળશે, કેટલા રૂપિયાની સબસિડી મળશે અને સનેડાનો ભાવ પણ અત્યારે કેટલો ચાલી રહ્યો છે એની પણ વાતચીત કરીશું। સાથે જ આ ફોર્મ આપણે જે ભરવાનું હોય એ ફોર્મ કઈ રીતે ભરવું અને ક્યારે ભરવું, બીજી માહિતીની એ પણ વાતચીત કરવી છે કે આ સનેડો ટ્રેક્ટરમાં કેટલા રૂપિયા સુધીની સબસિડી આપણને મળી શકે તેમ છે, તો એની માટે શું કરવું જોઈએ। તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને કઈ રીતે આ સબસિડીમાં ભાગ લેવો અને કઈ રીતે જો સનેડો ટ્રેક્ટર લેવાની આપણે ગણતરી હોય તો કઈ રીતનું આગળ વધવું એની આપણને પૂરેપૂરી માહિતી મળે। અને બીજી મેઇન મહત્વની વાતચીત એ કે જે ઘંટીનું બટન છે એને દબાવી દેજો, જેથી કરીને આવી અવનવી ખેતીવાડીની ટેકનોલોજીકલ ડિજિટલ માહિતીની તમને અવારનવાર માહિતી મળતી રહે અને ખબર પણ પડતી રહે। અને ફેસબુકમાં પણ આપણે હમણાં ટૂંક સમયમાં જ નવું નજરાણું એટલે ખેડૂત પુત્ર ગુજરાતી પણ ચાલુ કરી રહ્યા છીએ, તો એમાં પણ આપણે સાથે મળીને વાતચીત કરીશું। વાલા ખેડૂત મિત્રો, સનેડો ટ્રેક્ટર કે જે નાના ખેડૂત મિત્રો માટે ખૂબ પરવડે એવું સાધન છે। સનેડો ટ્રેક્ટર ઘણા બધા ખેડૂત મિત્રો જેની પાસે 15-20 વીઘા 25 વીઘા સુધીની જમીન હોય તો એવા ખેડૂત મિત્રો આસાનીથી એનો ઉપયોગ કરી શકે છે। અને ઘણા બધા ખેડૂત મિત્રોને એ જ રાહ હતી કે સબસિડી સરકાર ખેડૂત મિત્રોને ક્યારે આપે આ સનેડો ટ્રેક્ટરમાં, તો એની માટે સબસિડી જાહેર કરવામાં આવી છે। આ સબસિડી કૃષિ કલ્યાણ વિભાગ દ્વારા, ગુજરાત કૃષિ કલ્યાણ વિભાગ દ્વારા શરૂઆત કરવામાં આવેલી છે। આ સબસિડીની તારીખ 29/12/2023 ચાલુ કરવામાં આવેલી છે। હવે આ સબસિડી આપણને કેટલી મળવા પાત્ર છે, તો એની પહેલા આપણે ખેડૂત મિત્રો સનેડો ટ્રેક્ટર જે છે 3 વ્હીલ અને 4 વ્હીલ એના ભાવતાલ આપણે જોઈ લઈએ। તો અંદાજે 3 વ્હીલ જે સનેડો આવે છે ખેડૂત મિત્રો એ 1,20,000 થી લઈને 1,25,000, 1,30,000 અને 1,35,000 રૂપિયા સુધીની કિંમત હોય છે। અને સનેડાનું મેઇન હબ આપણે ગણીએ તો અમરેલી જિલ્લો છે, એની પાસે તિત્તલ ગામ આવેલું છે 15 થી 18 કિલોમીટર, ત્યાં સનેડો ટ્રેક્ટર બનાવે છે। જે રીતે આપણે જસદણમાં થેસર ને હલર ને એવું બધું બનાવે એ રીતે વધારેના સનેડો બનાવે છે, એ આપણને બધાને ખ્યાલ છે। તો આ રીતે અલગ અલગ કંપનીના અલગ અલગ ભાવ હોય છે। 4 વ્હીલની ખેડૂત મિત્રો જો વાતચીત કરીએ તો 4 વ્હીલના 1,30,000 રૂપિયાથી લઈને 1,40,000 અને 1,45,000 રૂપિયા સુધી 4 વ્હીલની સનેડાની કિંમત છે। વાલા ખેડૂત મિત્રો, એમાં જે ચામુંડા એન્જિનિયરિંગ વર્ક્સ છે એનો પણ તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો, એ નીચે જે કોન્ટેક્ટ જાય છે એમાં તમે ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો। બીજી મેઇન ખેડૂત મિત્રો એ વાતચીત કરવી છે આપણે કે આ સબસિડી સરકાર કેટલી આપશે, એક સનેડો ટ્રેક્ટરમાં કેટલી સબસિડી આપશે। તો એક સનેડો ટ્રેક્ટર ઉપર 25,000 સુધીની ખેડૂત મિત્રો આપણને સબસિડી મળવાપાત્ર છે, એટલે કે 25,000 સુધીની સબસિડી મળશે। આની માટે ફોર્મ કઈ રીતે ભરવું, તો આપણા ગામમાં જે વીસીઈ સેન્ટર હોય, જે ગ્રામ પંચાયતમાં જે વીસીઈ સેન્ટર હોય ત્યાં જઈને આપણું ફોર્મ ભરવાનું। એમાં ડોક્યુમેન્ટ આપણે 7, 12, 8 ને આધાર કાર્ડની નકલ ને પાસબુક ને એ બધી નકલ, જે આપણી કૂપનની નકલ ને એ બધું દેવાનું થશે। બીજી ખેડૂત મિત્રો મેઇન એ વાતચીત કરવી છે, આનાથી વધારે પણ તમારે માહિતી મેળવવી હોય તો આપણા ગામના જે ગ્રામ સેવક હોય એને પણ તમે મળીને વાતચીત કરી શકો છો કે આમાં અમારા સબસિડીમાં કઈ રીતે ભાગ લેવો। બીજી મેઇન મહત્વની ખેડૂત મિત્રો આ સબસિડીમાં એ વાતચીત કરવાની છે કે આ અરજી 110% સુધી ઓનલાઈન થઈ જાય અને એનાથી વધી જાય તો એક પણ પ્રકારની ઓનલાઈન અરજી બીજી સ્વીકારવામાં આવશે નહીં। એટલે કે 110% જેટલી ઓનલાઈન અરજી ભરાઈ ગઈ, એના પછી 110% સુધી ઓનલાઈન અરજી ભરાઈ ગઈ પછી એના સુધી 110%થી વધી જાય તો એક પણ પ્રકારની ખેડૂત મિત્રોની અરજી સ્વીકારવામાં આવશે નહીં। આની કોઈ ટાઈમ લિમિટ નથી ફોર્મ ભરવાની, પણ જો ખેડૂત મિત્રો આપણી ગણતરી હોય તો અવારનવાર વહેલા ફોર્મ આપણે ભરી દેવું જોઈએ, જેથી કરીને આપણું ફોર્મ સબમિટ થઈ જાય અને સબસિડી જો આપણે મળવાપાત્ર હોય તો મળી શકે। આ રીતની ખેડૂત મિત્રો સનેડો ટ્રેક્ટર માટે વાતચીત કરવાની હતી। આ વિડીયોને તમારા અન્ય વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુક ગ્રુપમાં જેમ બને એમ શેર કરો, જેથી કરીને ખેડૂત મિત્રોને સરખી બરાબર માહિતી મળી શકે, મેઇન સનેડાના ભાવતાલ મળી શકે। કેમ કે સનેડાના ભાવતાલ કોઈ પણ પ્લેટફોર્મમાં જણાવવામાં નથી આવતા, માત્ર ને માત્ર ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં તમને સનેડાના ભાવ પણ જણાવવામાં આવેલા છે, એટલા માટે તો જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી, હંમેશા ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।